આપણને ઘણા સુધીનો ટાઈમ મળેલો છે અને જો હું બોલવાનું રાખીશ તો બની શકે કે રજૂઆત જેમણે તૈયારી કરેલી છે એમને મળશે જ નહીં. મેં રાઈ ઉપર ચિંતનમાં મારો લેખ પ્રગટ થયેલો છે 2 પેજનો. હું એમ માનું છું કે એ જો વાંચી લે તો વધારે સારું. અને અહીંયા હાજર રહેવાની કોઈ કઈ રાજીના પરિચયની જરૂર હોય એવું મને લાગતું નથી. એટલે ટાઈમ અવિરત નથી. એટલે સુબોધભાઈએ જે એક કવિતા લખી છે રાહી ઉપર એ હું વાંચું છું. રાહી તે શબ્દ સુરાહી થઈ પાયા મધુરા સ્વર જામ ખુદ રસ્તો થઈને ચીંધ્યા મંદિરના હુકમની ધામ. મૃદુ મુખરિત નમ્ર વિચારથી તે મહેકાવી જીવન ક્યારી તેની યાદો પ્યારી પ્યારી તારી સ્મૃતિ હો ચીર અભિરામ હોત અને કસરત સલામ. આ એમને લખેલું છે. અને મને એમ લાગ્યું કે કવિનો પરિચય એના શબ્દોમાં જ હોય એટલે એના કેટલાક શેર હું રજૂ કરી દઉં. પળ માટે પણ શીતળતા થઈ ઉડી જાય રાહી જીવન હોય ભલે ને સાકળ જેવું. ખુદ પૂછો તો એ જ રાહી જિંદગીનો અર્થ છે કે યાદ આપણી સતત કોઈ હૃદયમાં ઝળહળે. પરિચય તો ભીતરનો કરીએ જરા આંગણેથી પહોંચીને અંદર આપણે જઈએ. આપ મેં જ રાહી નહેતી ઉઠશે કે ટુકડ જેમ ખુદને રસી જોઈએ. પછી એમને કે ઘણું બધું મોટું મિત્ર સર્કલ છે એ નો થતો ગયો અને આ નો થતો ગયો. તારો થયા પછી હું ઘણા નો થતો ગયો. વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં મોટા થવાની સાથે હું નાનો થતો ગયો. અને એને ગીતો જે ઉર્દુ ગઝલો પણ એને લખેલી છે 15 જેટલી. એમાંથી એક શેર માત્ર હું વાંચું છું. राही तुम्हें जाना होगा उनके सामने उनके रूबरू मुश्किल कभी आती नहीं कारवां की ओर. એ રીતે કેટલાક ગીતો છે. મારા સૂકા સહરાના રણ જેવા દિવસોમાં તમે તો લીલીછમ પહેચાન થઈને આવ્યા. એ રીતે શ્યામ સામે તે પૂર કેમ ચાલવું. ગોકુળ આખાની નાખ્યું મારા ઉપર છે પછી દીધેલું વેણ કેમ પાડવું. તમે હળવેથી એક વાર ઝંકારો તાર અને બેસુરા ક્યાં સુધી વાગશું. એને કેટલાક બાળ ગીતો પણ લખેલા જેમાં ઘરના સભ્યોના નામ આવેલા હતા. દાખલા તરીકે શાક રોટલી દાળ ભાતમાં કૃતિ કે શું ખાવું મારી મોટી ચોકલેટ કે પીપર મીઠ આપો તો રાજી ખાઓ. કે પિતા શ્રદ્ધા પાર્થિવ રચના ચિન્મય બધાય આવો રસ્તામાં કાપોજીએ સબસબિયા કરતા મારો પપ્પા મમ્મી વડી વડીને કેટલું તે વળશે ભાઈ. રીસાઈ જાતું આપણે તો મનાવી દેવા પડશે. એ રીતે બાળગીતો પણ લખેલા. અને એક ગીત હતું જે જિલ્લાની શાળાઓ માટે શાળા ગીત તરીકે પણ છે. ગરબા પણ એને લખેલા છે. જેમાંથી એક ગરબાની 2 પંક્તિઓ એ છે કે ગબર કેબ તણા દરબારે માણી ગરબા તારો ગરબો તેજ તણા અંબારે માણી ગરબા તારો ગરબો. મારા અક્ષરે તમને ખરાબ થઈ ગયેલું.